નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। કેટલા જિલ્લામાં આગાહી છે અને આજે રાત્રે અને આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ઘણા દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે ચોમાસું એકદમ જામી ગયેલું જોવા મળે છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જો કે સૌથી વધારે 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં વરસાદ અંગેની 5 દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે। આ સાથે તેમણે જણાવ્યું કે આવનારા 2 દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે। માછીમારોને આગામી 5 દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાત્રે અને આવતીકાલના દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તેમજ ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।